રાજકોટના પાટણ વાવના સરપંચે કોંગ્રેસ પર કરેલા આક્ષેપો મામલે રાજકારણ ગરમાયું છે। ભાજપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ દબાવી ધમકાવીને પક્ષ પલટો કરાવે છે, જેના પર પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જવાબ આપતા સરકારી અધિકારીઓને આડે હાથ લીધા છે। વસોયાએ સરકારી અધિકારીને ચેતવણી આપતા કહ્યું, આજે નહીં તો કાલે કોંગ્રેસની સત્તા આવશે। ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા લોકોને ભાજપ અધિકારીઓના હસ્તે દબાવીને ભાજપમાં ફરી પ્રવેશ આપે છે, એવો દાવો વસોયાએ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક સરપંચોને એવી દબાવણી આપે છે કે તાલુકા પંચાયતમાંથી અધિકારીઓ અમારા બેઠા છે, તમારા વિકાસના કામો અમે અટકાવશું। એટલે ભારતીય જનતા પાર્ટી લોકોને ફરીથી દબાવી અને ખોટા વિડીયો બનાવીને અપલોડ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી માં જે લોકો પ્રવેશ કરે છે એ સ્વેચ્છાએ પ્રવેશ કરે છે।